સામે વિરાજમાન ભગવાન છે એનું સમજવાનું છે. અને આટલું સમજાઈ ગયું મહારાજ કે ધેટ ઇઝ ઇટ. આમાં હવે કાંઈએ સમજવું બાકી રહ્યું નથી. પછી મહારાજ કેટલું વજન આપે છે આ વાત ઉપર. આ વાર્તા એકવાર કહીએ સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અહીંયા પણ બહુ સરસ મર્મ પડ્યો છે. એકવાર કહીએ સમજો કે લાખ વાર કહીએ સમજો એ તો સમજાય ગયું, મહારાજના વખતની જ વાત છે. પણ આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, ધેટ મીન્સ લાખ વર્ષ પછી પણ ભગવાન પ્રગટ હશે અને પ્રગટનું જ મહાત્મ્ય સમજવું પડશે. તો જ કલ્યાણના માર્ગમાં કાંઈએ સમજવું બાકી નહીં રહે, બાકી સમજવું બાકી જ રહી જશે. એટલે લાખ વર્ષ પછી પણ મહારાજ પ્રગટ હશે. એ કોલ પણ અહીંયા પડ્યો છે કે આ વાત એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, આજે સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો. હજી તો 250 વર્ષ થયા છે અને ત્યાં દિગંતમાં ડંકા વાગે છે. લાખ વર્ષ પછી તો શું માહોલ હશે આખી પૃથ્વી ઉપર, કેવી સભાઓ થતી હશે, કેટલા બધા સંતો હશે, કેવા હરિભક્તો હશે. આટલા નાના સમુદાયમાં કેટલા એકાંતિકો ફરે છે, તો ત્યારે તો એકાંતિકો કી કોઠિયું હશે. લાખ વર્ષ કેડે મહારાજે કહી દીધું છે કે આ તો સમજવું જ પડશે પાછું કે ભગવાન પ્રગટ ઓળખાય ત્યારે જ કામ થાય. મધ્યનું 35મું વચનામૃત, જારની ખાણનું. આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. હવે મહારાજ પોતાની પ્રગટ ઉપર જ લઈ આવે સીધું, તમે બધા મને ભગવાન સમજો છો એવું કહીને વાત શરૂ કરે છે. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમજ્યા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ ભેગા થયા હોય ને અમે કીર્તન ગૌરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય, એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતન કરવું, અને જેને એનું ચિંતન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે. મહારાજ પોતાની જ વાત કરે છે સીધી જ કે તમારે હવે પરોક્ષમાં કંઈ કરવાનું રહ્યું જ નથી. અમારા નામ, આમ મહારાજ મોટે ભાગે બીજા અવતારના મીશે વાત કરતા હોય છે અને પરમહંસોએ છેલ્લે સ્પષ્ટતા કરવી પડે કે એવી રીતે મહારાજે પરોક્ષપણે પોતાનું પુરુષોત્તમપણું કહ્યું કે એવું બધું જોડવું પડે. અહીંયા જોડવાની જરૂર જ નથી, સીધું જ કહી દીધું કે અમારા લીલા ચરિત્ર, અમારા નામ સ્મરણ, સર્વે ચરિત્ર ક્રિયા અને નામ સ્મરણ. એટલે નામ સ્મરણ આ પ્રગટ ભગવાનનું કરવાનું છે. બીજા મંત્રો તમે આપ્યા ને બીજું બધું જપવાનું કીધું છે તો એ કહેવું પડે, દુનિયાની રીત છે. પણ એસેન્સ તો આ જ છે કે અમારું બધું કલ્યાણકારી છે. એટલે ચાલુ કરજો. પ્રથમનું 9મું, ભગવાન વિના બીજું ના ઈચ્છવાનું. પણ કયા ભગવાન? જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. ત્યાં પણ મહારાજે હેતુપૂર્વક સ્પષ્ટ પ્રત્યક્ષ શબ્દ મૂક્યો કે પ્રગટ ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છવું નહીં. પરોક્ષ ઈચ્છવાની જરૂર જ નથી, કારણ કે પરોક્ષ છે એ જ પ્રગટ છે. તો એ પ્રગટને જ ઈચ્છવા એવી વાત મહારાજ કરે છે. લોયા 7, જે જ્ઞાની છે તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. અને એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. જ્ઞાનની વ્યાખ્યા શું કરી? પ્રગટ ભગવાનને સમજો. નજર સામે જે પ્રત્યક્ષ ભગવાન છે તેને પ્રકૃતિ પુરુષ અને અક્ષર તે થકી પર સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવા. એમાં પણ પ્રત્યક્ષ ભગવાન આવે. તો જ્ઞાનની વ્યાખ્યા લઈ આવો, ભક્તિ લઈ આવ્યો, ભક્ત કેવી રીતે થવાય એ લાવો, કે પછી મોક્ષ કેવી રીતે થાય, કે કલ્યાણનું પરમ કારણ શું છે, બધું પ્રગટની આજુબાજુ જ ફરે છે. મહારાજ જ્યારે લોજમાં આવ્યા ત્યારથી એમણે આ વાત માર્મિક રીતે આપવાની શરૂ કરી દીધી હતી. ભગવાન પ્રગટ હોય ત્યારે તો એ સ્વરૂપે હોય, ભગવાન પરોક્ષ હોય ત્યારે ગુરુ દ્વારા સંત દ્વારા પ્રગટ હોય છે. એ પણ મર્મ એમણે ત્યારથી આપી દીધો છે. રામાનંદ સ્વામીની પ્રતીક્ષા કરતા કરતા મહિનાઓ વીતી ગયા. નીલકંઠ વર્ણી પછી એવું કહે છે મુક્તાનંદ સ્વામીને કે આપણે જઈએ બંને, જો સ્વામી ના આવવાના હોય તો. મુક્તાનંદ સ્વામી કે અનુમતિ વગર જવાય નહીં, અને દૂર પણ બહુ છે, રસ્તો વિકટ છે, તો શું કરશું? તો કે આપણે પત્ર લખીએ.
અને એક પત્ર મુક્તાનંદ સ્વામી લખે છે, બીજો પત્ર નીલકંઠ વર્ણી લખે છે. નીલકંઠ વર્ણીના પત્રમાં પ્રગટની વાત ઘણી જગ્યાએ છે. આપણે થોડો તપાસ કરીએ તો ખબર પડે. નીલકંઠ વર્ણી મારું નામ, તમ શરણ વિના નથી ઠામ, એવો હું આવ્યો શરણ તમારી, સ્વામી સહાય કરજો અમારી. નીલકંઠ વર્ણીને હજુ રામાનંદ સ્વામી મળ્યા નથી, શરણું ગ્રહણ કરી લીધું. એટલે આ પૂર્વનું સેટિંગ છે બધું. રામાનંદ સ્વામીને એમણે જ મોકલ્યા છે આ નરનાટક ધારણ કરવા માટે. કૌશળ દેશમાં મેલી સંબંધી, કૃષ્ણ મળવા વનવાટ લીધી. આ કયા કૃષ્ણ મળવા વનવાટ લીધી? મૂર્તિઓ તો હતી જ, મૂર્તિઓ તો છે, ત્યાંથી અહીંયા આવ્યા, વચ્ચે બદ્રીનાથને કેટલી બધી જગ્યાએ જઈને આવ્યા છે મહારાજ. બધે પ્રગટ શું કહેવાય, બધે કૃષ્ણની મૂર્તિઓ તો હતી જ, તો ત્યાં કાંઈ રોકાયા નહીં. શેના માટે આવ્યા છે? કૃષ્ણ મળવા વનવાટ લીધી, પ્રગટ. પછી ફર્યો હું સર્વે તીરથે, કૃષ્ણ પ્રગટ મળે એહ અર્થે. હું બધા તીર્થોમાં ફર્યો, શેના માટે? પ્રગટ ભગવાન મળે એના માટે. એમ કરતા આવ્યો લોજ આઈ, રહ્યો છું તમારા સંત માહી. હું તમારા સંતોની વચ્ચે અહીંયા લોજમાં રહ્યો છું, પણ મારો આગ્રહ શું છે? આગ્રહ એટલો જ છે, કૃષ્ણ પ્રત્યક્ષ મળવા કાજ, કરું આગ્રહ તે કહું મહારાજ. મારો આગ્રહ કૃષ્ણ પ્રગટ મળે એટલો જ છે, અને પ્રગટ મળે એના માટે હું કેવા કેવા સાધન કરું છું. તપ કરું છું કઠણ તને, નથી મોળો હું પડતો મને, ચારે માસ ચોમાસાના જેહ, કરું ધારણા પારણા હું તે. પછી મહારાજ પોતે જે જે કરે છે ને એ બધું આખું લિસ્ટ આવે છે લાંબુ. પછી ત્યાગનો મહિમા પણ આવે છે. આ બધું હું ત્યાગ રાખું છું કારણ કે ત્યાગનો બહુ મહિમા છે. પછી ભગવાનનો મહિમા પણ મહારાજ કહે છે. અને છેલ્લે પાછું એવું મહાત્મા શ્રી કૃષ્ણ તણું, સુણ્યું શાસ્ત્ર સાધુથી મેં ઘણું, માટે મેલી આળસ હું અંગે, કરું છું ઉગ્ર તપ ઉમંગે. આળસ પ્રમાદ કશું રાખતો નથી, ઉગ્ર તપ કરું છું. માતાનો ભાગ જે રુધિર સૂકવી નાખવા સુધીની તૈયારી છે એમ. શરીરમાં કંઈક વાગે તો પાણી નિસરે છે, લોહીનું ટીપું નથી નિસરતું, એવા સાધન કર્યા છે. શેના માટે? તે તો કૃષ્ણ પ્રસન્ન થવા માટે, મળે પ્રત્યક્ષ એ મને ઘાટ, પામશે ચિત્ત નિરાત્ય ત્યારે, મળશે કૃષ્ણ પ્રકટ જ્યારે. મારું ચિત્ત નિરાત ક્યારે પામશે? જ્યારે પ્રગટ ભગવાન મળશે. એમણે પરોક્ષપણે પણ આપણને આ જ શીખવાડ્યું કે તમે પ્રગટને શોધજો. સાચા ગુરુ જે સાક્ષાત ભગવાનને ધારણ કરીને બેઠા હોય, અથવા તો જ્યારે ભગવાન પોતે પ્રગટ હોય ત્યારે એ પ્રગટને શોધજો, પરોક્ષથી કામ થવાનું નથી. અને મહારાજ આ વાત કેટલી ફ્રિકવન્ટલી કરતા હશે. ત્યારે તો શાસ્ત્રોમાં વારે વારે આ જ લખાય ને, પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. કેમ આવું વારે વારે લખાયું હશે કે પરોક્ષથી ભવતણો પાર નથી આવવાનો? મહારાજ વારંવાર આ જ વાત કરતા હશે, પ્રગટ પ્રગટ પ્રગટ. પ્રગટને ભજી ભજી પારમામ્યા ભણ્યા ઘણા, ગીત ગુણિકા કપિ વૃંદ કોટી. મયુરભાઈ ગાય છે ને સવારે. કલ્યાણ નિર્ણયમાં બહુ સરસ વાત લખી છે. આખું કલ્યાણ નિર્ણયનો અભ્યાસ કરીને આપણે નિષ્કુળાનંદ સામે કલ્યાણની વાત કરી છે. કોઈ ન્યાયશાસ્ત્રી જે રીતે બધા લોજિક લગાડતો હોય ને એવી રીતે બધી વાતો છે. અને શરૂઆતમાં જ વાત કરી દીધી એમણે કે પ્રગટથી જ કલ્યાણ થાય. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે લે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. જેમ રવિ વિનાની રાત રે, ન જાય ન થાય પ્રભાત રે, તેમાં પ્રગટ પ્રભુ મળ્યા, તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખી રે, નોય કલ્યાણ લેવું એ લખી રે. કેવા આમ કોન્ફિડન્સથી કે આપણે કોઈ માણસ એકદમ કોન્ફિડન્ટ હોય ને કે ભાઈ આજે છે ને કાનજી કાકા આવશે, તું લખી રાખ. એકદમ કોન્ફિડન્ટ હોય ને, તું લખી રાખ.
આ એક સ્ટાઇલ છે બોલવાની. એવી સ્ટાઇલમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે, તેમ પ્રગટ પ્રભુ મળ્યા પખીરે, પખીરે એટલે વિના, પ્રગટ પ્રભુ મળ્યા વિના નોય કલ્યાણ લેવું એ લખી રે. તમે લખી રાખો, પ્રગટ ભગવાન ના મળે ને ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. એટલે પ્રત્યક્ષ ભગવાન, શરૂઆત મહારાજ જે શબ્દથી કરે છે, બહુ મોટી વાત છે કે આપણા જીવનમાં પ્રત્યક્ષ ભગવાન આવી ગયા. બાકી તો ક્યાં ભટકતા હોત. બધું અહીંયા તો આપણને પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે. પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉધારાની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. બધું સાક્ષાત આ પ્રગટ ભગવાનના સત્સંગમાં દેખાય. જે સંતમાં પ્રગટ ભગવાન રહ્યા હોય એના લક્ષણો જુઓ તો એ લક્ષણો બધા આપણને આખી ગુણાતીત ગુરુ પરંપરામાં દેખાય. એ પ્રગટ ભગવાન કરે શું? એમના સાનિધ્યથી અનેક જીવોનો ઉદ્ધાર કરે. ખારા જીવને મીઠા કરે એવા અનેક ખારા જીવ આપણને મીઠા થયેલા દેખાય છે. એ પ્રગટ ભગવાન બધાના સ્વભાવનો નાશ કરી નાખે તો સ્વભાવનો નાશ થઈને બ્રાહ્મી સ્થિતિ પામ્યા હોય એવા સંતો અને હરિભક્તોના આપણને દર્શન થાય છે. એ પ્રગટ ભગવાનમાં અપાર સામર્થ્ય હોય, એ અપાર સામર્થ્યના આપણને દર્શન થાય છે. લખી નાખે ચિઠ્ઠીની અંદર, હજી તો પ્રતિષ્ઠા થવાને 3 વર્ષની વાર હોય ત્યાં લખી દે કે રાજા સાહેબ રખેવાળ બનશે, જાઓ, પતી ગયું. હવે આ કઈ તમારા સત્સંગી થોડા છે કે હા બાપા હો હું રાજા સાહેબ છું, રખેવાળ બનીશ, એમ થોડા માની લે છે ને? સામર્થ્ય, પ્રગટ સામર્થ્ય છે. પ્રગટ ભગવાન હોય તો અંત સમય તેડવા આવે પોતાના ભક્તોને, અને એના કેટલા બધા દર્શન થાય છે. આમ જોઈને ચારે બાજુ પ્રગટ 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 છવાયેલા દેખાય છે કે ભગવાન આપણને મળ્યા છે. એટલે પહેલાં તો એ બહુ મોટા આનંદની વાત છે. એમને એમ નથી મળ્યા, પાછા ઘણું બધું કરીને આવ્યા હશું આપણે. જરૂર કે પ્રશ્નોત્તરી દરમિયાન પેલા દિવ્ય સન્નિધિ પર્વમાં આપણને પૂછેલું કે સ્વામી કેટલું બધું કર્યું? એટલે સ્વામી કે ઘણું બધું કરીને બધા આવ્યા છે, બાકી પ્રગટ મળે નહીં. મધ્યના 8માં એ જ વાત કરીને, અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. એ જે ગીતા વચન છે એનો ઉલ્લેખ કરીને મહારાજ કહે છે કે અનેક જન્મના સુકૃત ભેળા થાય ત્યારે પરમ ગતિને પામે છે. પણ પછી પરમ ગતિની વ્યાખ્યા અદ્ભુત કરી છે મધ્ય 8માં. તે પરમ ગતિ તે શું છે? તે પરમ પદ તે શું છે? પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ તે જ પરમ પદ છે. પ્રગટ મળી ગયા એટલે પરમ પદ મળી ગયું. આપણે અક્ષરધામમાં જ બેઠા છે, પરમ પદ પ્રાપ્ત થઈ ગયું. અને આનો જો જુદી રીતે વિચાર કરીએ કે આ જે પરમ પદ મળ્યું છે, આજે પ્રગટ ભગવાન આપણને મળ્યા છે, મહંત સ્વામી મહારાજ ઓળખાયા છે, જેટલા ઓળખાવે એટલા પણ મળ્યા છે અને થોડા ઘણા ઓળખાયા છે. એ ક્યારે ઓળખાયા છે ને ક્યારે મળ્યા છે? અનેક જન્મ સંસિદ્ધ. અત્યાર સુધીના જન્મોમાં આપણે ભગવાન મેળવવા જે કાંઈ કર્યું એ બધું ભેગું થયું અને ત્યારે આ ભગવાન અને સંત મળ્યા છે. જો કે એનાથી મળતા નથી પાછા, કારણ કે સાધન સર્વે સુષુપ્તમાં લીન થઈ જાય છે. એ બધું જોયું ને એમને દયા આવી આ જીવ ઉપર. એ વિચારો આટલો દાખલો કરે છે તો ચલો આ જન્મ મળી જઈએ જરાક. અને પછી એમની દયા, એમની કૃપાના પરિપાક રૂપે એ આપણને મળ્યા છે. એટલે આ ભગવાન અને સંત મળ્યા બહુ મોટી વાત થઈ ગઈ. હવે મહારાજ કહે છે કે હવે પ્રત્યક્ષ ભગવાન સંબંધી વાત હું તમને કરું છું, એમ કરીને વાતનો આરંભ થાય છે કે પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે માઇક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ હવે જ્યારે આવી ત્યારે એ દેખાતા હોય માણસ જેવા જ પાછા. ભૂલા કેમ પડી જવાય છે? બધી જ ક્રિયા માણસ છે. માણસની જેમ જન્મ, માણસની જેમ અજ્ઞાન દેખાડે, માણસની જેમ બીમાર પડે, માણસની જેમ ઘણી બધી ક્રિયાઓ, એ વોશ બેસિનમાં બબલ્સ બનાવતા હોય, માણસ જેવી ક્રિયાઓ બધી કરે. અને આ તો આપણે સાધુ રૂપે જોયા છે. જ્યારે આપણને જો બાળ અવસ્થાના દર્શન થાય, જે રીતે વોલીબોલ રમતા હશે કે એ ગેમ રમતા હતા, બોક્સિંગ કરતા હશે,
તો એ બધું તો એક સાધારણ બીજા બાળકો જે રીતે કરતા હોય એવું જ બધું કરતા હોય. એટલે ક્રિયાઓ બધી માણસ જેવી જ. એટલે ઘણીવાર એવું થઈ જાય કે આ તો બધું સરખું જ છે. મહારાજ કે પ્રગટ ભગવાનની જે મૂર્તિ અને બીજા જે માઇક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. દેખાવમાં સરખું છે તો કયો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. જો સરખા દેખાય છે એ અજ્ઞાન છે, પણ આમ ચક્ષુથી તો સરખા જ દેખાય. જ્ઞાનની દ્રષ્ટિથી જુએ તો જુદા દેખાય, અજ્ઞાની જુએ તો પાછા સરખા દેખાય. એટલે મહારાજ કહે છે જે અજ્ઞાની છે અને અતિશય મૂર્ખ છે, કારણ કે બુદ્ધિશાળી હોય તો એ પારખી લે કે હારું આવા ચરિત્ર સાધારણ મનુષ્યમાં ના હોઈ શકે. 93 વર્ષે જે રીતે પોતાની જાત ઉપર કડક રહે છે બાપા, એ કોઈ સાધારણ મનુષ્ય ના કરી શકે. આખો દિવસનો ભીડો બેઠો હોય, 3 કલાક જન્મ જયંતિની સભામાં બેઠા હોય, પછી 1.25 કલાક બાળકોને સમીપ દર્શન આપ્યા હોય, અને 7,500 બાળકો એમની નજર સામેથી પસાર થયા હોય. એ કેટલું સ્ટ્રેસ. આ રવિ સભા પછી જ્યારે આપણે બેસીએ છીએ ને, પેલા હરિભક્તો દર્શન માટે આવે, હવે 2,500-3,000ની રવિ સભા હોય, એમાંથી અડધા તો મહિલાઓ, એ તો દર્શન કરવા આવવાના નથી, એટલે વધ્યા 1,500 હરિભક્તો, એમાંથી 500 રઘુ ચક્કર થઈ જાય, વધ્યા 1,000 જે દર્શન કરવા આવે. એ 1,000ની સામે આપણે આંખ મિલાવીએ ને તોય થાકી જવાય. વારે વારે જોવું પડે હવે કેટલા બાકી છે, હવે કેટલા બાકી છે. અને આંખ તો મિલાવવી પડે, ના મિલાવે આમ જ જોતા. 1,000માં આપણું આ પેટ્રોલ ખૂટી જતું હોય. 7,500 જેટલા બાળકોની સામે નજર મિલાવી એમણે, 1.25 કલાક સુધી બેઠા છે. સામે બધા સંતો દર્શન કરવા બેઠા હતા કે બાપા બેઠા છે તો આપણને દર્શન થાય. દર્શન કરનારે થાકી ગયા કે હવે ક્યારે પૂરું થાય. ઘણા ઓડિયન્સમાં જોતા હતા કેટલી લાંબી લાઈન છે હવે. તો એમને કેટલો થાક લાગ્યો હતો. એટલે સેવક સંતોને લાગતું હતું કે બાપા થાક્યા છે ને, ત્યાં જઈને હવે ઉતારે જઈને સૂઈ જશે સીધા. પણ 12 થયા હતા લગભગ. ઉતારે જઈને બાથરૂમ જઈને સ્વામી ગયા, સોફા પર ગયા કે શું કે મુદ્રા કરવાની બાકી છે. આજે તો મૂકો મુદ્રા, પણ મુદ્રા કરી જ એમણે, એમનું આહ્નિક છે મુદ્રા. હવે આટલું કડક વર્તન કોઈનું આપણે જોયું નથી. તો બુદ્ધિશાળી હોય ને એને અંદાજ તો આવી જાય કે આવું કોઈ સાધારણ મનુષ્ય ન આચરણ કરી શકે. દેહ પ્રધાન હોય બધું, દેહને કેન્દ્રમાં રાખીને બધી ક્રિયાઓ થતી હોય. આમને દેહની કઈ પડી જ નથી, દેહ ભાવ કોઈ દેખાતો જ નથી, બ્રહ્મ ભાવમાં જ અખંડ રાજે છે. એટલે બુદ્ધિશાળી હોય તો પકડાઈ જાય. પણ મહારાજ એટલે જ મૂર્ખ શબ્દ વાપરે છે કે જે અજ્ઞાની છે અને અતિશય મૂર્ખ છે તે તો ભગવાન અને માઇક આકારને સરખા જાણે છે. એને બહારથી બધું સરખું જ દેખાય, એટલે નટની માયાની અંદર એ ભરમાઈ જાય. કૃષ્ણ ભગવાને પણ ગીતામાં ઉભરો ઠાલ્યો છે, અવજાનંતિ મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિતમ પરમ ભાવમ અજાનંતો મમ ભૂત મહેશ્વરમ. અવજાનંતિ મામ મૂઢા, આ મૂર્ખાઓ મારી અવજ્ઞા કરે છે. કેમ? માનુષિમ તનુમ આશ્રિતમ, કારણ કે હું મનુષ્ય શરીરમાં રહ્યો છું. પરમ ભાવમ અજાનંતો, મારા પરમ ભાવને નથી જાણી શકતા. મમ ભૂત મહેશ્વરમ, હું તો ભૂત મહેશ્વર છું, તો મારા એ પરમ ભાવને એ લોકો નથી જાણી શકતા અને મને મનુષ્ય જેવો સમજીને મારી અવજ્ઞા કરે છે. તો ત્યારથી આ કઈ આજકાલની વાત નથી. પ્રગટ ભગવાનને જે નથી ઓળખી શકતા એ એમની અવજ્ઞા કરતા રહેવાના. અને ઓળખવાય અઘરા છે ને, કે એનું મનુષ્ય શરીર છે, ક્રિયાઓ બધી મનુષ્યના જેવી. ઐશ્વર્ય દેખાડે તો અમુકને જ દેખાડે. તમે જોજો, જેમાં પરચાના પ્રસંગ બન્યા હોય ને તો એના પરિવારમાં ઢગલાબંધ પરચાના પ્રસંગ બન્યા, અને જેને ના બને એને જીવનભર બને જ નહીં, કાંઈ કશું થાય જ નહીં, કોઈ દિવ્યતા ના દેખાય, ક્યારે પેલા ષટ ચક્ર કે શું કહેવાય પાછળથી તેજ નીકળતું એવું કશું ના દેખાય, એને અગાઉ આવીને કહી ના જાય કે હું 5મી તારીખે તને ધામમાં લઈ જઈશ. આનું જે ચોઝન વંશ હોય ને એને પરચાની પરંપરા હોય. જેમ કે પેલા દલસુખભાઈ ઘનશ્યામભાઈ ભગત કપડવંજના, તો એની સાથે વર્ષો પહેલા હું બેઠો હતો, ત્યાં મારું વિચરણ આવ્યું હતું. તો યોગીજી મહારાજના વખતે એમના પરિવારમાં પરચા છે, બોલો એટલા બધા પરચા. એમના પિતાશ્રી દલસુખભાઈને મહારાજ તેડવા આવ્યા, એ દર્શના ઘનશ્યામભાઈને થયેલા. અને ખાલી દર્શન થયા એટલું જ નહીં, એમના આખા ઘરની અંદર ચંદનના અમી છાંટણા, આડોશ પાડોશમાં ચંદનની સુગંધ આવેલી.
એને પાડોશીઓ હજુ યાદ કરે છે કે એ વખતે અદ્ભુત સુગંધ આવે. તો એ બધું આમને દેખાયું. તો જ્યાં પરચા થાય ત્યાં ફૂલ માત્રામાં પરચા થાય, જ્યાં ના થાય ત્યાં સાવ ના થાય. અને જ્યાં સાવ ના થાય એને તો સારું વિશ્વાસથી જ માનવાનું કે આ પ્રગટ ભગવાન છે, કારણ કે કોઈ સામર્થ્ય ઐશ્વર્ય નથી દેખાડવાનું. તો એવા વખતે થોડી આમ કચાશ થઈ જવાની કે આ મનુષ્ય જેવા થોડા પરખવાની ભૂલ થઈ જાય. મોટા મોટા બુદ્ધિશાળી ઘણીવાર નથી ઓળખી શકતા. સતીની હાલત દર્શાવી છે રામચરિતમાનસ. એ અગત્ય મુનિના આશ્રમમાં શંકર ભગવાન અને સતી ભગવાનની કથા સાંભળવા ગયા હતા. પછી કથા સાંભળીને પાછા ફરતા હતા, અને પાછા ફરતા હતા એ વખતે આ બાજુ રામચંદ્ર ભગવાન નરનાટક ધારણ કરેલું એમણે, અને સીતાજીનું હરણ રાવણ કરી ગયો. અને પછી રામચંદ્ર ભગવાન વનમાં ભટકી રહ્યા છે એનું વર્ણન લખ્યું છે રામચરિતમાનસમાં તુલસીદાસજીએ. બિરહ બિકલ નર ઇવ રઘુરાઈ, ખોજત બિપિન ફિરત દો ભાઈ. બિરહ બિકલ, બિરહમાં વિકળ થઈને કોઈ સાધારણ મનુષ્ય હોય એવી રીતે રઘુરાય એ ખોજત બિપિન ફિરત દો ભાઈ, કબહુ જોગ વિયોગ ન જાકે દેખા પ્રગટ બિરહ દુઃખ તાકે. તો દુઃખ હતું ચહેરા પર, ઉદાસીનતા હતી. વૃક્ષોને પૂછતા હતા કે મારી સીતાને જોઈ, ગિરિકંદરાઓને પૂછતા હતા મારી સીતાને જોઈ. અને આ જોયું તો એ શિવજી નથી મોહાયા, એ તો એમની જ્ઞાન દ્રષ્ટિથી જાણતા હતા કે આ સાક્ષાત પરમાત્મા છે. એટલે શિવજીએ તો વંદન કર્યા, અને વંદન કરતા કરતા બોલ્યા છે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજન સાવન, ચલે જાત શિવ સતી સમેતા, પુનિ પુનિ પુલકત કૃપા નિકેતા. શિવજી તો એકદમ આનંદ વિભોર થઈ ગયા છે. નીચે ભગવાનના દર્શન કરે, ભગવાન રડે છે, દર્શન કરનાર આનંદ વિભોર છે. કઈ દ્રષ્ટિથી જોતા હશે? ચરિત્ર ભલે ગમે તે દેખાય, એમનું નરનાટક છે, આ ભગવાન છે, ભગવાન છે, માણવાના છે. અત્યારે એમનું નરનાટક માણવાનું છે. એવા દ્રષ્ટિકોણથી જોવે છે શિવજી. એટલે પુનિ પુનિ પુલકત કૃપા નિકેતા, આનંદિત થઈ રહ્યા છે. વાહ, મારા વાલીડાની નરલીલા તો જુઓ. પણ સતીને આશ્ચર્ય થાય છે કે આ દેવો કે દેવ મહાદેવ આ કોઈ સાધારણ મનુષ્યને વંદન કરે છે? જય સચ્ચિદાનંદ, જય જગપાવન, આવું બધું બોલે છે. કોણ છે પ્રભુ? આ ભગવાન છે. શેના ભગવાન? આ તો સ્ત્રીના વિયોગમાં વિકળ થયેલો કોઈ સાધારણ મનુષ્ય છે. ક્યાંથી ભગવાન હોઈ શકે? શિવજી સમજાવે છે, પણ સતી માનવા તૈયાર નથી. એટલે શિવજી કહે છે કે કશો વાંધો નહીં, જો તુમ્હારે મન અતિ સંદેહ હું, તો કિન જાય પરીક્ષા લે. તમારા મનમાં બહુ શંકા થતી હોય તો જાઓ પરીક્ષા લઈ આવો, ખબર પડી જાય. દૂધ કા દૂધ, પાણી કા પાણી હો જાય. પણ જતા જતા શિવજી કહે છે કે એક ધ્યાન રાખજો, જૈસે જાય મોહ ભ્રમ ભારી, કરે હું સો જતન વિવેક વિચારી. તમારા મોહનો નાશ થાય, તમને જે ભ્રમ છે કે આ સાધારણ મનુષ્ય છે એનો નાશ થઈ જાય એવી રીતે તમે કસોટી કરજો, પણ વિવેક વિચારી, વિવેકપૂર્વક કરજો. વિવેક ચૂકી નહીં જતા. સતીએ સાંભળ્યું ના સાંભળ્યું, હા 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 હા. ઘણા એવા જ હોય ને, આપણે કંઈ ઇન્સ્ટ્રક્શન આપતા હા હા હા, એનું ધ્યાન બીજે હોય, પછી બાફ્યું હોય કંઈક વિચિત્ર. એ આ તને કહ્યું તું ને, સાંભળતી વખતે હરખું સાંભળો ને બાપા. અહીંયા સતી ઉતાવળમાં હા 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 કરતા ગયા. ત્યાં જઈને વિચાર કરે છે કે આ કેવી રીતે કસોટી કેવી રીતે કરું, કેમની ખબર પડે ભગવાન છે કે નહીં. એ સીતા માટે રડે છે ને, ચલો ને સીતાનું રૂપ ધારણ કરું. એટલે જો સાધારણ મનુષ્ય હશે તો આ જગત ભવાની જગદંબા છે, એની માયામાં તો ક્યાંથી કોઈને કંઈ ખબર પડે. એ કોઈ રૂપ ધારણ કરે, આ લોકના સાધારણ મનુષ્યો કોઈ રૂપ ધારણ કરે તોય ઓળખાતા નથી. વિવેકસાગર સ્વામી ઘણી વખત જયશંકર સુંદરીની વાત કરે છે. બહુ મહાન કલાકાર થઈ ગયા ગુજરાતી નાટ્ય વિશ્વના. જયશંકર ભોજક એમનું નામ હતું, અને બહુ રિસ્પેક્ટેડ પર્સનાલિટી આ થિયેટર વિશ્વમાં. એમના નામનો હોલ પણ છે અત્યારે અમદાવાદમાં, જયશંકર સુંદરી હોલ. પણ એમનું ઉપનામ પડી ગયું હતું સુંદરી. કેમ સુંદરી? તે મહિલાનું પાત્ર ભજવતા, અને એટલું અદ્ભુત પાત્ર ભજવે, લોકોને એવું જ લાગે કે કોઈ બહેન જ છે આ.
કોઈને ખબર જ ના પડે કે પુરુષ સ્ત્રીનું પાત્ર ભજવી રહ્યું છે. અને એક વખત પેલા અમુક આરબો આવ્યા હશે નાટક જોવા, એમને થયું બેન બહુ રૂપાળા છે, એ ગ્રીન રૂમમાંથી ઉપાડ્યા. પેલા ભોજક બૂમા બૂમ કરે કે અવાજ તો પુરુષ જેવો છે, અવાજ નહીં આ કે આપો પુરુષ. તો આ લોકના મનુષ્ય એ પણ કોઈ પાત્ર ભજવે એમાં લોકો ભરમાઈ જતા હોય. તો સાક્ષાત ભવાની છે ને, આખા જગતની માતા છે. એ જ્યારે કોઈ પાત્ર ભજવે, એ જ્યારે કોઈ વેશ ધારણ કરે, તો સાધારણ મનુષ્ય હોય ઓળખી શકે એવી કોઈ સંભાવના જ નથી. એટલે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું, ત્યાં ઊભા રહી ગયા, રામચંદ્રજીના માર્ગમાં ઊભા રહી ગયા, જેથી જેવા સીતાજીને જોવે એટલે રામચંદ્રજી હર્ષ પુલકિત થઈ જાય. એવી કંઈક એમની બધું પ્લાનિંગ ને વિચારધારા હતી. પણ જેવા રામચંદ્રજીએ જોયા સતીને, અને તરત જ રામચંદ્રજી બોલ્યા કે અરે આ ઘોર વિપિનમાં આપ એકલા અટુલા કેમ ઘૂમી રહ્યા છો સતી? વૃષકેતુ શિવજી ક્યાં છે? અને આવું જ્યાં કહ્યું, પર્દાફાશ હો ગયા. સતીને જોયું, લે આપણે લોચો માર્યો. એટલે હવે સતીને કઈ કહેવા પણ રહ્યું નહોતું. એક શબ્દ બોલ્યા વગર સતી યુ ટર્ન મારીને પાછા શિવજી પાસે. શિવજીએ કહ્યું હતું તમે જે આવો ત્યાં સુધી અહીંયા વડના છાયામાં હું બેઠો છું. ત્યાં ગયા સતી. હવે સતી પાછા ફરતા હતા ત્યારે રામચંદ્ર ભગવાનને થયું કે હજી થોડું કંઈક સામર્થ્ય દેખાડીએ. એટલે સતી આમ યુ ટર્ન મારીને પાછા જતા હતા અને મનમાં હજી વિચાર કરતા હતા, ખરું કેમની ખબર પડી ગઈ આમને કે હું સીતાનું રૂપ ધારણ કરીને સતી આવી છું. પણ પાછા ફર્યા ત્યાં સતી દીખ કૌતુક મગ જાતા, આગે રામ સહિત શ્રી ભ્રાતા. રામચંદ્ર ભગવાન એવું દેખાડવા માંગતા હતા કે તમને બહારથી એવું દેખાય છે કે મને સીતાનો વિયોગ છે અને હું શોકમાં છું. પણ સતી પાછા ફર્યા તો એમને ત્યાં રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી ત્રણે ત્રણ દેખાયા. ઓહો, એ તો અખંડ સીતાની સાથે જ છે, સીતાનો વિયોગ થયો જ નથી. બહાર દેખાય છે એ શું છે? એ નર નાટક છે. એટલે આ બાજુ સતીને રામચંદ્ર સીતા દેખાય એટલે પાછું પાછળ જોયું કે ત્યાં કેવા છે. પાછળ જોયું, ફીરી ચિતવા પાછે પ્રભુ દેખા, સહિત બંધુ સિય સુંદર વેશ. પાછળ જોયું તો ત્યાં પણ રામચંદ્રજી સીતાજીને લક્ષ્મણજીને સુંદર વેશમાં દેખાય. તો તાપસ વેશમાં હતા ને, પણ સુંદર વેશમાં દેખાયા. એટલે સતીને ત્યારે થયું કે ઓહો, આ બધી મનુષ્ય લીલા છે, બાકી એકચ્યુઅલ દ્રશ્ય કંઈક જુદું હોય છે, આપણને દેખાડે છે કંઈક જુદું. ભગવાન બધું નર નાટક કરે. અને એટલા માટે અજ્ઞાની જે હોય અને અતિશય મૂર્ખ હોય એ બિચારા માઇક આકાર અને ભગવાનનો જે આ આકાર છે, માનુષ રૂપ આકાર, એ બેઉને સરખા જાણે છે. પણ એ અજ્ઞાન છે, એ નર નાટક છે. દિવ્યતા કેવી છે? એ માઇક આકાર જેવી આકૃતિ દેખાતી હોય, પણ એનો પ્રભાવ અને પ્રતાપ કેવો છે એની વાત મહારાજ આગળ કરે છે. કેમ છે માઇક આકારના જે જોનારા છે ને માઇક આકારના જે ચિંતન કરનારા છે તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 વિશે ભમે છે. અને જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે ને ભગવાનના પાર્ષદ થાય છે. હવે મનુષ્ય રૂપ જ દેખાતી મૂર્તિ, પણ માઇક આકારનું જો ચિંતન કરે તો એ તો લક્ષ 84માં ફરે છે. અને આ માનુષ મૂર્તિ જ છે. એ વૃદ્ધ પણ થાય છે, બીમાર પણ પડે છે, એ પડે આખડે છે, અજ્ઞાન દેખાડે છે. પણ એ મૂર્તિનું જો ચિંતન થઈ ગયું, એ મૂર્તિ જો હૃદયમાં બેસી ગઈ, તો કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન છૂટી જાય છે. એ પ્રગટ મૂર્તિનો આટલો મોટો પ્રતાપ છે. આ બંને વસ્તુ આપણને દેખાય છે. સર્વત્ર બ્રહ્મ સભર ભર્યો છે એવી એક સમજણ છે. બધા બ્રહ્મ, તમે બ્રહ્મ, હું બ્રહ્મ, આ ગ્લાસ એ બ્રહ્મ, આ માઇક પણ બ્રહ્મ, બધું બ્રહ્મ. બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ સંગાત. તો મહારાજે આર્ગ્યુમેન્ટ આપે ને, તો કોઈ પણ વ્યક્તિનું ધ્યાન કરે તો એનો મુક્તિ થવી જોઈએ ને, બધું બ્રહ્મ જ હોય. તો એવું જ હોય તો કોઈ પણ માઇક આકારનું ધ્યાન કરે તો એ તો બ્રહ્મનું જ ધ્યાન છે, મુક્તિ થવી જોઈએ. મહારાજ કે એવું થયું નથી. મહારાજે યાદ કર્યા પ્રથમના 42માં ભરતજીને મૃગલીનો આકાર બંધાયો
માઇક આકારમાં વૃત્તિ રહી, પોતે મૃગ બની ગયા. મૃગના આકારે એમનું શરીર થઈ ગયું. બીજો જન્મ મૃગનો આવ્યો. પૂર્વ જન્મનું સ્મરણ રહ્યું, ભગવાનની દયાથી સાધના કરી હતી, ભગવાનના માર્ગે ચાલ્યા હતા, અને ભગવાને પોતે જ કહ્યું છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, મારો જે ભક્ત હોય ક્યારે નાશ નથી પામતો. ભલે થોડુંક ભગવાનના માર્ગે કર્યું હોય તો એ સ્મૃતિ રહી જાય છે, એ સંસ્કાર સહાયરૂપ થાય છે. એટલે સ્મૃતિ રહી ગઈ એટલે મૃગના દેહમાં એમણે કાંઈ વિશેષ ગતિવિધિ ના કરી પછી, પણ મૃગનો આકાર તો બંધાયો એમને. માઇક આકારમાં તો અકલ્યાણ થયું ઉલટા. એક મૃગ કે કારણે ભરત ધરી તીન દેહ, તુલસી ઉસકી ક્યાં ગતિ, જો ઘટ ઘટ કરત સ્નેહ. જેને જોવે એની સાથે પ્રેમમાં પડી જાય એની તો શું ગતિ થશે, એવું તુલસીદાસજી કહે છે. એક મૃગમાં પ્રીતિ થઈ ભરતને, અને ત્રણ શરીર ધારણ કરવા પડે. તો માઇક આકારમાં ગયા બંધન, એની સામે દિવ્ય આકાર, ભગવાનનો આકાર, એ જો મનમાં વસી ગયો. મહારાજે ગોપીઓની વાત કરી છે. પ્રથમ 42, વડતાલ 8, એટલે વડતાલ 18 બંનેમાં મહારાજે ગોપીઓની વાત કરી છે કે ભગવાનની પ્રગટ મૂર્તિમાં ગોપીઓને પ્રેમ થઈ ગયો તો બધા વિષય ખારા ઝેર જેવા થઈ ગયા. કોઈ વિષયમાં પછી વૃત્તિ જ ના રહી. તો એ પ્રગટ મૂર્તિનો પ્રતાપ છે. પ્રગટ મૂર્તિના પ્રતાપે એ થાય છે. ઘણીવાર આપણે ધાર્યું ના હોય એવા પરિવર્તનો થાય. અમારી સાથે છાત્રાલયમાં એક યુવક ભણતો હતો. એક ડિપ્લોમા ટુ ડિગ્રી લગભગ એમણે એન્જિનિયરિંગમાં એડમિશન લીધેલું. સુરત છાત્રાલયની વાત કરું છું. શરૂઆતમાં બહાર રહ્યો. 4 વર્ષનું એન્જિનિયરિંગ આવે, પણ જે ડિપ્લોમા ટુ ડિગ્રી આવ્યા હોય ને એને 3 જ વર્ષ હોય. એટલે 2 વર્ષ બહાર ફ્લેટ ભાડે રાખીને બધા યુવકો રહેતા હોય એવી રીતે ત્યાં રહેતો હતો. ફાઇનલ યરમાં એ છાત્રાલયમાં ભણવા માટે આવ્યો. કારણ કે બહાર 2 વર્ષ રહ્યો ને ત્યાં તો કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હતો. એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ હોય એટલે કમ્પ્યુટર લીધેલું હોય એટલે પછી પ્રોગ્રામિંગ ઓછું થાય અને બીજું બધું પ્રોગ્રામિંગ વધારે થાય. એટલે ફિલ્મો જોયા કરે અને બધું આડું જોયા કરે, અને એ બધું એની આખી જીવનશૈલી જેવી બની ગઈ, ભોગ પ્રધાન. અને એમાં એને થયું કે હવે ફાઇનલ યરમાં તો સારા માર્ક્સ જોઈશે, કારણ કે આગળના 3 વર્ષ ઉદડી સાથે પાસ કર્યા. ઉદડી એટલે એટીકેટી. તો ફાઇનલ યરમાં તો સારા માર્ક્સ જોઈશે, કારણ કે એના આધારે આગળ જોબ મળશે. એટલે એ સારું ભણવાના હેતુથી છાત્રાલયમાં રહેવા માટે આવ્યું. અને સાવ નવો સત્સંગી હતો. સત્સંગી તો નહોતો હજુ, પણ 6 મહિના પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સુરત આવેલા. એ નવો હતો ત્યારે એકવાર આવ્યા હતા બાપા. 6 મહિના પછી જ્યારે સુરત આવ્યા ને ત્યારે હું મુંબઈ હતો. હું પણ મુંબઈથી ત્યાં ગયેલો. કાર્યક્રમ 1-2 હતા એના માટે થઈને. તો અખિલેશ્વર સ્વામી જે છાત્રાલય સંભાળતા હતા એમણે મને કહ્યું કે આજે બપોરે બાપાના ભોજન દરમિયાન રજૂઆત કરવાના છે બધા. એ રજૂઆત પૂરી થઈ જાય કે મને એવું લાગે છે કે થોડો સમય વધશે 10 મિનિટનો. તો તું બધા યુવકોને પૂછી લેજે, એમાંથી કોઈને કંઈ બોલવું હોય બાપા સામે, જો સારું હોય તો તું સિલેક્શન કરી લેજે. એટલે ત્યાં જાહેરાત કરી કે ભાઈ જેને બાપા સામે કંઈ રજૂઆત કરવી હોય તો એ આ યુવકને મળે. તો એમાં 2-3 યુવકો મળવા આવ્યા. એમાં આ છોકરો મને મળવા આવ્યો અને કે મારે બાપા સામે વાત કરવી છે. મેં કીધું શું વાત કરશો? મારે તો જાણી રાખવું પડે શું છે, તો પછી એટલું ત્યાં કરું ના કરું. તો એણે આ પોતાની આખી સ્ટોરી કહી. એ કે હું 12 રૂમમાં રહેતો હતો ને ત્યારે મને અશ્લીલ વિડીયોઝ જોવાની જે પેલું ટેવ પડી ગઈ, ચસ્કો લાગી ગયો. અને એને લીધે મારા જીવનમાં અસંયમ એટલી હદ સુધી જતો રહ્યો હતો કે હું રોજ લગભગ બ્રહ્મચર્યનું ખંડન કરું. મહિને 25 વખત આ ક્રિયા થાય મારાથી. અને હું સંયમ રાખી શકતો જ નહોતો. એમાં થોડો ફેરફાર થાય એટલા માટે હું છાત્રાલયમાં આવ્યો હતો. પણ અહીંયા આવ્યા પછી પણ એ બધું ચાલુ થયું કે હું રૂમ પર તો જતો જ તો ટાઈમે પછી. અને કે એમાં પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. જ્યારે 6 મહિના પહેલાં આવ્યા હતા ત્યારની વાત કરું છું. એ કે ત્યારે બાપા આવ્યા અને જે ફાઇનલ યરમાં હોય એને હવે છાત્રાલય છોડવાનું હોય. એટલે બાપા જ્યારે આવે ત્યારે ફાઇનલ યરવાળાને વિશેષ લાભ હોય, સમીપ દર્શનનો લાભ હોય, સમૂહ ફોટોગ્રાફનો લાભ મળે. એ બધું ત્યારે થતું છાત્રાલયમાં. તો એ દિવસે ફાઇનલ યરના છોકરાઓ માટે બાપાના સમીપ દર્શન હતા. બધા એને બાપા વ્યક્તિગત મુલાકાત આપે એવું આખું આયોજન હતું.
આ કે હું તો મોડો આવ્યો, કોલેજથી રૂમ પર ગયો હતો, ત્યાં એક ફિલ્મ જોઈને જ આવ્યો હતો, અને હું કેમ્પસમાં પહોંચ્યો ત્યાં સુધીમાં તો કે જલ્દી આવો ભાઈ, લાઈનમાં ઊભા રહી ગયા છે બધા છોકરાઓ ને બાપાના સમીપ દર્શન ચાલુ છે. એટલે હું દોડીને ત્યાં પહોંચ્યો અને સમીપ દર્શન ચાલુ હતા, બધા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરી યુવો પાગળ હતા, બાપા ધબ્બો મારતા હતા બધા, અને એમાં મારો વારો આવ્યો. અને કે મને કોઈ જાજુ બેકગ્રાઉન્ડ નહીં, હું તો હજી સાવ નવો છાત્રાલયમાં આવ્યો હતો, સ્વામીનો કોઈ વિશેષ મહિમા પણ મને નહોતો, પણ એવામાં મારો વારો આવ્યો અને આમ સ્વામી બાપાએ મારો હાથ પકડ્યો. અને આવી ઘણાને અનુભૂતિ થયેલી છે, ઘણા બધા લોકોએ કહેલું છે કે આ સત્પુરુષ જ્યારે આમ અડે છે ને ત્યારે આમ જણજણાટી થઈ જાય ને રૂવાણા બેઠા થઈ જાય, આમ આખા શરીરમાંથી કરંટ પસાર થઈ ગયો એવું લાગે. આવા તો કેટલા બધા લોકોના અનુભવ છે. આણે એ જ કહ્યું કે સ્વામીનો જેવો સ્પર્શ થયો અને આખા શરીરમાં જણજણાટી થવા માંડીને આમ ખબર નહીં જે દિવ્ય અનુભૂતિ થઈ. અને કે સ્વામીએ તો 2-5 સેકન્ડના જ દર્શન હતા, પણ પછી હું ત્યાંથી આમ પસાર થઈને નીકળી ગયો ને ખબર નહીં પછી કોઈ નેગેટિવ વિચાર આવતા બંધ થઈ ગયા. એણે કહ્યું કે સ્વામી હું તો યુવકમાં હતો, પણ કે એ ઘડી અને આજનો દિવસ, આજે 6 મહિના થયા એ ઘટનાને, આ 6 મહિના દરમિયાન મેં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. અને કે આ 6 મહિના દરમિયાન બ્રહ્મચર્ય તો પાળ્યું જ છે. પહેલા હું જ્યારે કોલેજે જતો, બાઇક હતી એની પાસે હીરો હોન્ડા, કે બાઇક લઈને કોલેજે જતો અને રસ્તામાં બીજા બધું કંઈક દેખાય તો બધું જોયા જ કરીએ ને, યુવકો તો આમે બધું જોયા કરતા હોય, એવું બધું જોયા કરતો. પણ હવે કેવું થાય છે કે હું બાઇક લઈને કોલેજે જતો, સી કે પીઠાવાલા કોલેજ, એટલે આપણા મંદિરથી લગભગ 10 કિલોમીટરનું ડ્રાઈવ કરીને જવાનું થાય, અને એ આખો પોશ વિસ્તાર કહેવાય સુરતનો. તો કે અત્યારે હું જાઉં છું અને આમ તો નીચી દ્રષ્ટિ રાખું છું, પણ કદાચ ઊંચી દ્રષ્ટિ થાય અને કોઈકની સામે નજર પડે તો એ ચહેરો જતો રહે ને મને સીધા બાપા યાદ આવી જાય છે કે આ કર્યું બાપાએ મારી સાથે, ને આ મારે કહેવું છે. મેં કહ્યું આ બધું તું બોલીશ જાહેરમાં, સંતો હાજર હશે, હરિભક્તો હશે, બીજા યુવકો હશે, એ કે સ્વામીએ કર્યું છે આટલું મોટું મારા જીવનમાં તો કેમ ના બોલું. અને એણે આખા પ્રસંગની રજૂઆત બાપાની હાજરીમાં કરી. પણ કેવો સત્સંગ થયો. પછી એને લંડન જવાનું થયું TCS કંપની થ્રુ, અને એ જ્યાં એનો નિવાસ હતો લંડનમાં, ત્યાંથી મંદિર 3 કલાક દૂર થાય, ને રવિ સભામાં આવવું હોય તો 3 વાહન બદલીને આવવું પડે. પોતાની ગાડી તો હતી નહીં, તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવે. 3 ગાડીઓ બદલે ત્યારે એ લંડન મંદિરે પહોંચે, 3 કલાકે પહોંચે, એને પાછા જતા બીજા 3 કલાક થાય. અને નાનું બાળક હતું એને બાળ સભામાં લઈને આવવાનું હોય, એટલે રવિવાર ખાલી રવિ સભા ભરવા એ મંદિર આવે તો આખો દિવસ એમાં જ એનો જતો રહે, છતાં એક પણ રવિ સભા ચૂકે નહીં. આવો નિષ્ઠાવાન સત્સંગી અત્યારે પણ છે, અને અત્યારે કાર્યકર છે આપણા, અને ખૂબ નિષ્ઠાવાન. એના દીકરા દીકરી બંનેને સત્સંગ દીક્ષા મુખપાઠ કરાવી દીધા છે. પણ શરૂઆત ક્યાંથી થઈ? ખાલી એક સ્પર્શ થયો. હવે એ 83 વર્ષની વૃદ્ધ મૂર્તિ જ હતી ને, પણ પ્રગટ ભગવાન હતા, એટલે મૂર્તિનો આટલો પ્રભાવ હોય છે. એ સામે જો સંસ્કારી જીવ આવ્યો હોય ને, આમ ખાલી એક સ્પર્શ જ કાફી છે. એક સ્પર્શમાં આટલું કામ કરી શકે. તો એ દેખાતી હોય મનુષ્ય જેવી મૂર્તિ, વૃદ્ધતાને લીધે કરચલી પડી ગયેલી પણ દેખાતી હોય, ક્યારેક વિસ્મૃતિ પણ દેખાડતા હોય, ક્યારેક મોઢામાંથી લાળ પડે એવું પણ દેખાડતા હોય, પણ એ દિવ્ય મૂર્તિ છે, એ સાક્ષાત ભગવાન છે. એટલે આપણા કાળ, કર્મ અને માયા એ બધાના બંધનને ટાળવાની એ મૂર્તિની અંદર સામર્થ્ય છે. તો એ મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે એ આપણે કરવાનું છે. મહારાજ કહે છે ને, ભગવાનના સ્વરૂપના ચિંતવન કરનારા છે એ પ્રગટ મૂર્તિ. હવે જે છે પૃથ્વી પર, તો એ મૂર્તિનું આપણે કરવાનું શું? એકવાર પ્રગટ ભગવાન મળી ગયા પછી કરવાનું શું? એમને યાદ કરવાનું, કારણ કે એના ચિંતવનથી આ થાય છે. મહારાજે સ્પષ્ટ કહ્યું, પ્રગટ ભગવાનની મૂર્તિનું જે ચિંતવન કરે એના કાળ, કર્મ અને માયા એ બધાના બંધનમાંથી છૂટી જાય. ચિંતવન. હવે આપણે વિચાર કરીએ ને, તો જેટલી પણ ભક્તિ સંબંધી ક્રિયા છે એ અલ્ટિમેટલી પ્રગટ ભગવાનનું આપણે ચિંતવન કરીએ એના માટે છે. અને અખંડ ચિંતવન થાય એટલે પૂરું થઈ ગયું. પ્રથમનું પહેલું જ વચનામૃત, સૌથી કઠણ સાધન કહ્યું તો ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખે. અને સૌથી મોટી પ્રાપ્તિ કઈ? તો જેને અખંડ વૃત્તિ રહી ગઈ એ મૂર્તિમાં, એ સૌથી મોટી પ્રાપ્તિ. એનાથી બીજી કોઈ પ્રાપ્તિ જ નથી. પછી પ્રથમનું ત્રીજું વચનામૃત, લીલા ચરિત્ર સંભાળી રાખો.
પણ છેવટે લીલા ચરિત્ર સંભાળીને ક્યાં જવાનું છે? મૂર્તિમાં જવાનું છે કે પ્રગટ મૂર્તિને સંભાળો. અને છેલ્લે હેતુ પણ દેખાડ્યો કે કદાચ ભલે એને અખંડ મૂર્તિ દેખાય છે, છતાંય અંત સમયે કદાચ મૂર્તિ વિસરાઈ જાય તો આ સત્સંગી સાંભળી આવે, સાધુ સાંભળી આવે, એ ઉત્સવ સમયાઓ સાંભળી, એને યોગે કરીને મૂર્તિ સાંભળી આવે. ત્યાં પણ મૂર્તિ છે, એ પ્રગટ ભગવાનની મૂર્તિ યાદ રહે, એ જ હેતુ છે. એટલે મૂર્તિ ભૂલાય નહીં. હવે એ પ્રગટ મળ્યા પછી એમનો યથાર્થ ઉપયોગ એ છે કે આપણે એમને યાદ કરીએ. એ મૂર્તિની તાકાત છે, આપણા અંતઃકરણને ધીરે ધીરે સાફ કરશે. એ પ્રગટની સ્મૃતિની, એના સ્મરણની એટલી બધી તાકાત. બધી ભક્તિમય ક્રિયાઓ પાછળ પણ આ જ હેતુ છે. છેવટે મૂર્તિ યાદ આવે. આપણે આરતી કરીએ, માનસી કરીએ, પૂજા કરીએ, અલ્ટિમેટ ગોલ શું છે? પ્રગટ સાથે કનેક્શન છે ને. પ્રગટની મૂર્તિ યાદ આવે. ક્રિયાઓની વેરાયટી છે જેથી કરીને કંટાળી ના જઈએ, એટલે ક્રિયાઓની વેરાયટી છે, પણ છેવટે તો મૂર્તિને જ યાદ કરવાની છે. બાકી તો આમ આપણે સાંખ્યની દ્રષ્ટિએ જોઈએ તો બધું નાશવંત છે. આપણે ભગવાનને જે ધરાવીએ છીએ એ નાશવંત છે. તો પછી ધરાવીએ છીએ શું કામ? એ બધું નિમિત્ત છે. મૂળ તો મૂર્તિ યાદ આવે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક આને અનુલક્ષીને વાત છે. સર્વ નિવાસાનંદ સ્વામીની સ્થિતિ. એમની સ્થિતિ કેવી હતી કે એમને પ્રકૃતિ પુરુષ સુધી લઘુશંકાનો વ્યવહાર દેખાતો હતો. જે આપણે બીજો શબ્દ સાંભળીએ છે, પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા અને પંચ વિષય કાક વિષ્ટા તુલ્ય ભાષે, આ બધા શબ્દો આપણે, એવી સ્થિતિ સર્વ નિવાસાનંદ સ્વામીની થઈ ગઈ હતી. એટલે ગુણાતીતાનંદ સ્વામીને એક પ્રશ્ન પૂછે છે સર્વ નિવાસાનંદ સ્વામી કે હું ભગવાનની પૂજા શાના વતે કરું? એમના માટે કન્ફ્યુઝન હતું. પણ માનસીમાં હું ધરાવું છું, કારણ કે જ્ઞાન દ્રષ્ટિ એવી છે કે એને બધું કાકવિષ્ઠા તુલ્ય ભાષે છે. હવે માનસીમાં મસાલા ઢોસા ધરાવે કે પાઉંભાજી સેન્ડવિચ ધરાવે, પણ જે વસ્તુને કાકવિષ્ઠા તુલ્ય જાણે છે એ ભગવાનને કેવી રીતે ધરાવી શકે? એટલે સર્વ નિવાસાનંદ સ્વામી કન્ફ્યુઝનમાં હતા. એમણે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે મહારાજની પૂજા સેવા શા વતે કરું? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે તમે ખાલી મૂર્તિ સામે જોઈ રહો, કારણ કે આ બધું તમારાથી નહીં થાય. તમે સાંખ્ય જ્ઞાનથી એટલો એનો નિષેધ કરી નાખ્યો છે કે બધું તમે હવે કલ્પનામાં નથી લાવી શકતા. એટલે તમે ખાલી મૂર્તિ સામે જોઈ લો. મૂર્તિ જ મૂળ છે. એ મૂર્તિ જો અખંડ દેખાઈ ગઈ તો એનાથી બધું થવાનું છે. મહારાજે તો સ્નેહની વ્યાખ્યામાં પણ આ જ કહ્યું કે યથાર્થ સ્નેહ કયો છે? ભગવાનની મૂર્તિ સાંભળ્યા કરે. અને એકદમ ઉત્કૃષ્ટ કક્ષાનો સ્નેહ એ તો કેવો છે મહારાજ કે જેને ભગવાન વિના બીજો જેટલો ઘાટ થાય એટલો એના સ્નેહમાં ફેર છે. પછી કે જેને પરિપૂર્ણ ભગવાનને વિશે સ્નેહ હોય અને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કંઈક ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈ કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાખે ને જેવું વસમું લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે. પ્રીતિનું લક્ષણ આ કર્યું. ભગવાનમાં અખંડ વૃત્તિ રહે. અને વૃત્તિને આપણે ક્યાં સુધી લઈ જવાની છે કે એવી આસક્તિ થઈ જાય કે એમ કોઈ વિઘ્ન નાખે ને તો એ વસમું લાગે. કેવું વસમું લાગે? 56 ભોગ જમતા હોય આપણે, આમ પત્તરમાં બધું મસ્ત આમ ગોઠવીને બેલેન્સ કરીને રાખ્યું હોય અને એમાં કોઈક આવીને ધૂળ નાખી દે, ખા બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂક્યું ને જબરજસ્ત, ત્યારે આ એક્સપ્રેશન્સ ને બધું આવે. મહારાજ કે એ જેવું વસમું લાગે છે ને એવું વસમું ક્યારે લાગવું જોઈએ? જ્યારે પ્રગટની મૂર્તિ ભૂલાઈ જાય અને બીજે વૃત્તિ જાય. હવે આ મહારાજનો આદર્શ છે. આપણે જ્યાં સાંખ્ય જ્ઞાનની વાત થાય છે એનો હેતુ આ જ છે કે જગતનો નિષેધ કરશું તો જ અહીંયા વૃત્તિ રહેશે ને, નહીં તો જગત સાંભળ્યા કરશે. એ જગતનો નિષેધ કરવો પડશે ને. કેમ નીલકંઠે કઠારી તોડી નાખી? કે તારું ધ્યાન ત્યાં રહે છે, લ્યા હું અહીંયા તારી સાથે છું. પ્રગટ ભગવાન તારી સાથે છે, તું કઠારીના સપના જોવે છે. કઠારી તોડવી પડશે તો જ ભગવાનમાં વૃત્તિ રહે. એટલા માટે અડધો સત્સંગ કયો કીધો કે સાંખ્ય વિના અડધો સત્સંગ છે. કેમ? આપણી વૃત્તિ બે જગ્યાએ જાય છે પ્રગટ ભગવાન મળ્યા પછી. જેને નથી મળ્યા એ તો 100% જગતમાં, જગત. આ મળ્યું ને આ મેળવવું છે ને આ ખાધું ને આ ખાવું છે ને આ લીધું ને આ લેવું છે. આખી દુનિયા તો એમાં જ રાચે છે. હવે આપણને પ્રગટ ભગવાન મળ્યા એટલે આપણે બે ધારા ચાલે.
એક દુનિયાની દ્રષ્ટિની ધારા ચાલે, આમ આગળ આવી જઈશું ને આમ થોડા હાઇલાઇટ થઈ જઈએ ને આમ થોડું કરી દેખાડીએ ને આમ થોડી સિક્કો પાડી દઈએ ને છાપ પાડી દઈએ ને એવા કંઈક વિચારો આવે. ગ્રહસ્થોને પણ પૈસા કમાવાના ને એવા બધા આગળ વધવાના અને જગતમાં કંઈક નામ કમાવાના ને એવા બધા વિચારો આવે. સાથે સાથે ભગવાન મળ્યા છે પાછા, એટલે એમને યાદ કરવાના, એમને રાજી કરવાના, એમની આજ્ઞા પાડવાના, એવા બે પેરેલલ ચાલે. એમાંથી એકનો નિષેધ કરીને જ્યારે એક જ વધશે ત્યારે સાધના પૂરી થવાની છે. એટલે સાંખ્ય વિચાર કેમ છે, કેમ બધી જગ્યાએ પ્રીતિ તોડવાની વાત કરે છે? અડધો અડધ સત્સંગ એ છે કે પહેલાં તમે આનો નિષેધ કરો તો ખાલી આ જ વધવાનું છે. પણ હારું એ અઘરું છે. આ સાંખ્ય વિચાર એના માટે છે, ઉખડવા માટે. ગુણાતીત સાંઈ કહ્યું ને કે આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે, પણ અંતે રહેવું નથી ને મૂકીને ચાલ્યું જવાશે. નિષેધ કરવો પડશે. ગીરનું આંધળું, એક આંધળી ચાકર આવે છે ને, અહીંયા આગળ જ એક પ્રયોગ કર્યો હતો, પેલા નેચર ક્લબનો છોકરો આવ્યો હતો, આંધળી ચાકર લઈને આવ્યો હતો, અને કે આપણે કહીએ છીએ ને કે આ એકવાર પકડે પછી મૂકે નહીં, ચાલો નિદર્શન કરીને દેખાડીએ. આપણું રસોડાનું ટેબલ લઈ આવો, અહીંયા જ મૂક્યું હતું સેન્ટરમાં ટેબલ, અને એના ટેબલના એક પાયા ફરતે પેલો આંધળી ચાકર સાપ આવે ને એને વીંટાળ્યો, અને સાપના બીજા છેડાથી આખું ટેબલ ખેંચ્યું. એણે સાપને દોરડાની જેમ વાપરીને આખું ટેબલ ખેંચ્યું. ટેબલ ઢસડાય, પેલો સાપ એટલો લાંબો થઈ ગયો, સ્ટ્રેચ થઈ ગયો, પણ તોય પેલી પકડ છોડી નહીં. એટલે ટેબલ ફરતેની પકડ છોડી દે તો તે રિલીઝ થઈ જાય ને, તો એને ટેન્શન સહન ના કરવું પડે. પણ પકડ ના છોડી. પછી પેલા છોકરાએ કીધું કે પકડ્યું તે પકડ્યું, મૂકે નહીં, એ આનું નામ. કે આટલો ખેંચાઈ ગયો તો પણ પેલો જે વીંટાળેલો હતો પાયા ફરતે એને આંટો મૂક્યો નહીં. તો ગુણાતીતાનંદ સાહેબ કે આ ગીરનું આંધળું જેમ વળગે ને, છોડતું જ નથી. એમાં જીવ એ લોકમાં ને કુટુંબમાં ને ભોગમાં ને એ બધામાં ગીરના આંધળાની પેઠે વળગ્યો, નથી છોડતો. પણ એનો નિષેધ કરવો પડશે તો ભગવાન તરફ જવાશે. ને એટલે જ આપણે જોજો બધા કીર્તનોમાં ઘણીવાર બેઉ ભેગું ચાલે, અડધો અડધ સાંખ્યની વાત ચાલે કે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે. ભગવાનમાં પ્રીતડી કરો, ભગવાન આવ્યા પછી તરત જ મરી જાવું મેલીને ધન માલ, અંતકાળે સગું નહીં કોઈનું. તરત જ જગતનો નિષેધ કર્યો કે આ બંધ કરો ને આ જે સ્ટ્રીમ છે એને જ ચાલુ રાખો. 50% જે ભાગ છે એ હવે બંધ કરવાનો છે. મનવા હર પલ શ્યામ નામ રટના, 12મું ભજન છે. મનવા હર પર શ્યામ રામ રટના, ભગવાનનું ભજન અખંડ કરો. પણ કોઈ નહીં હૈ જગ में अपना, काहे तू देखे सपना, मनवा हर पल श्याम नाम रटना. અખંડ ભગવાનનું ભજન કરો. પણ બીજું નડશે શું? દુનિયા નડશે, જગત નડશે, જગતના સંબંધીઓ જ્યાં જ્યાં પ્રીતડી બંધાય છે એ બધા અડાવીને ઉભા રહે છે. કોઈ નહીં હૈ જગ में अपना, કોઈ આપણું નથી ભાઈ. કાહે તું દેખે સપના, મનવા, પાછો આવે અહીંયા, હર પલ શ્યામ નામ રટના. એટલે પ્રગટની જે મૂર્તિ છે, મૂર્તિ કેવી છે? આપણું અંતઃકરણ અંદરથી મેલું છે. કોઈ ટાંકો એકદમ ગંદો હોય, એ ટાંકાને સાફ કરવો હોય, કોઈ કે અંદર ઉતરવું પડે. હવે અંદરની ગંદકી છે, જેવો તેવો માણસ સાફઈ ના કરી શકે, ભગવાન સાફ કરી શકે. આપણે જેવી મૂર્તિ ધારીશું, અંદર ઉતરીને બધી સફાઈ કરવાના છે. સફાઈની પ્રોસેસ ચાલુ કરી દેશે. મૂર્તિ કરવાની છે ને, કાર કર્મ માયા એ કોઈ બંધન ના કરી શકે, એ મૂર્તિની તાકાત છે. એટલે અંદરથી બધી સફાઈ જેવી આપણે મૂર્તિ ધારીશું એટલે એ બધી ચાલુ કરી દેશે. મહારાજે કીધું કે પેલા અંદરથી બહારથી જે આવે છે ગંદકી એ બંધ કરવાની. પાછી અંદર કોઈક સાફ કરવા પડ્યો ને આપણે ઉપરથી પાછો કાદવ નાખીએ તો કેટલો ગુસ્સે થાય. આરું હું અંદર સાફ સુફી કરું છું તો ઉપર કચરો નાખે છે. પહેલાં કામ કરતા જેટલો નાખો એટલો નાખી દે, પછી હું મારું કામ શરૂ કરીશ. આવું બધું ના થાય એ પણ ધ્યાન રાખવાનું છે કે નવો કચરો પાછો નાખતા ના રહીએ. પણ આ આખી જે પ્રોસેસ છે મૂર્તિને ધારવા માટે જ બધા સાધનો, બધો સંયમ એ બધું હોય, એ પણ આપણને થોડું થોડું જણાય છે. માટે અમારે તો મહારાજ કહે છે કે આ ભગવાનનું સ્વરૂપ
એનું ચિંતન એ જ મુખ્ય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. હવે મહારાજ આજ્ઞા કરી દે છે કે આ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે ને એમનું ચિંતન થાય. એટલા માટે આ કથા વાર્તા છે, કીર્તન છે, ધ્યાન છે, આ બધું અમે કેમ કોઈ કાળે તૃપ્તિ નથી થવા દેતા? કારણ કે એનાથી જ કામ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ, એનું ચિંતન કરવાથી કામ થવાનું છે. હવે એકને એક ક્રિયામાં થાકી જવાય એટલે બધું ગોળ 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 ફેરવતા રહેવાનું. એ ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપણને એમની વાતમાં સમજાવ્યું છે કે એક કામમાં જીવ થાકી જાય માટે ફરતું ફરતું કરવું તે શું છે? કથા વાર્તા સાંભળવી, વાંચવું, ધ્યાન કરવું, નામ રટણ કરવું, એ આદિકમાં થાક લાગે ત્યારે બીજું કરવું. પણ ભગવાનની મૂર્તિ સાંભળે એવી રીતે જુદી જુદી ક્રિયાઓ કરવાની છે.